તો ભાવનગરના શિહોરમાં નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે। ત્યારે ભાવનગરના શિહોરમાં રસ્તા ઉપર વહેતા કાયમી ગટરના ગંદા પાણીથી નાગરિકો ત્રસ્ત થયા છે। તો ગરીબ શાહ પીર પાસે ભાવનગર રાજકોટ રોડ પર ગટરના ગંદા પાણી વહેતા હોવાથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સાથે જ શિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર કાયમી ધોરણે ગટરના ગંદા પાણી વહેતા હોવાનો નાગરિકો ત્રસ્ત બન્યા છે। આ પ્રશ્ન નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યો હોવાની પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શિહોર શહેરની એક પણ ગલી, સોસાયટી કે શેરી નથી જ્યાં ગટર ઉભરાતી ન હોય। ત્યારે લોકોમાં એક પ્રશ્ન ઊભો થયો છે કે નગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી કરવા અને ગટર ઉભરાવવાની સમસ્યાઓ કાયમી ઉકેલવા માટે શિહોરની જનતામાં માંગણી ઉઠી છે। અમારે આ ગટરની વ્યવસ્થા જે અમને તકલીફ છે તે છેલ્લા 2 વર્ષથી છે। ગટરનું પાણી કોઈ ચીફ ઓફિસરે રૂબરૂ મળવા છતાં, લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરતા નથી। અને આ પાણી અત્યારે પીરની દરગાહ પાસે થઈને સ્કૂલ તરફ જાય છે, સ્કૂલના સ્ટુડન્ટને નડે છે અને અહીંયા નમાજીઓને પણ નડે છે। નમાજીઓને પાણીના છાંટા ઉડે તો ફરી કોઈ ઉજુબ બનાવવું પડે છે। હાઈવે રોડ છે, હાઈવે ઉપરથી પણ આવતા જતા સોસાયટીના માણસોને પણ અહીં નડે છે અને આ ગંદકી સાફ નથી કરતા। અહીંથી નીકળો તો દુર્ગંધ આવે છે, છતાં ચીફ ઓફિસર કોઈને જવાબ આપતા નથી।